આજના મુખ્ય સમાચાર. છત્તીસગઢમાં નક્સલવાદીઓને મોટો આંચકો. દંતેવાડામાં એકસાથે 71 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. કેન્દ્ર સરકારનો આક્ષેપ. લદ્દાખ હિંસા પાછળ સોનમ વાંગચુકનો હાથ હોવાનો આરોપ. ભીડને ઉશ્કેરવામાં આવ્યા હોવાનો દાવો. લદ્દાખમાં ભારે તણાવ. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન બાજપા ઓફિસ અને સીઆરપીએફની ગાડી આગે સળગાવાઈ. હિંસક અથડામણમાં 4ના મોત અને 70મી વધુ ઘાયલ. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાગુ. છત્તીસગઢ દારૂ કૌભાંડ. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ. કેસમાં અત્યાર સુધી 45 આરોપી સામે ચાર્જશીટ. અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. ધાર્મિક પરિવર્તનનો પ્રમાણપત્ર ખોટો સાબિત થાય તો લગ્ન પણ અમાન્ય ગણાશે. યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ. સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ વધારાયો. હવે 30 મે 2026 સુધી રહી શકશે પદ પર. હરિયાણામાં નવી યોજના. દીન દયાળ લાડો લક્ષ્મી યોજના 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. મહિલાઓને દર મહિને 2100 રૂપિયાની આર્થિક સહાય. યૌન શોષણ કેસ. ચૈતન્યાનંદ સામે લુકઆઉટ નોટિસ. 17 વિદ્યાર્થીનીઓને નિશાન બનાવવાનો આરોપ. મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો દાવો. અમારી સરકાર પ્રચારમાં નહીં પણ પરિણામ આપવામાં માને છે. પોતાના કાર્યોની યાદી જાહેર કરી. ભારતનો સક્રિય જ્વાળામુખી ફરી સળગ્યો. 8 દિવસમાં બીજી વાર વિસ્ફોટ. જોકે આસપાસના વિસ્તારોમાં કોઈ જોખમ નહીં. બિહાર ચૂંટણી 2025. કોંગ્રેસની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. મોદી સરકારની ગણિતી બિહારમાંથી શરૂ થશે. પંજાબ પોલીસનો કિસ્સો. કેટલાક અધિકારીઓએ નોઈડામાં નકલી રેડ કરીને 3 વેપારીઓનું અપહરણ કર્યું. છોડવા માટે 10 કરોડની માંગણી. એએસઆઈ, કોન્સ્ટેબલ અને એમએલએનો નજીકનો વ્યક્તિ સામેલ. યુએન જનરલ એસેમ્બલીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન. આંતરરાષ્ટ્રીય કાયદા નહીં, હથિયારો નક્કી કરે છે કોણ જીવશે. પંજાબ રાજ્યસભાની ખાલી બેઠક. ચૂંટણીની જાહેરાત. 6 ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ અને 24 ઓક્ટોબરે મતદાન. કેજરીવાલ પહેલેથી ઇનકાર કરી ચૂક્યા છે. યુએનમાં ભારતનો પાકિસ્તાન પર કરારો હુમલો. આતંકીઓને પનાહ આપવાનો આક્ષેપ અને પાકિસ્તાનને પીઓકે ખાલી કરવાની ચેતવણી. મોસમનું રૂપાંતર. 97 દિવસ પછી 8 જિલ્લાઓમાં માનસૂન ફરી આવ્યો. ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનથી 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. પહેલગામ આતંકી હુમલો. સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા. આતંકવાદીઓના મદદગારની ધરપકડ. એશિયા કપ 2025 ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી. બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યો. રિપોર્ટર રજાક મોખા. અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.